જો તમે નવી ગાડી ખરીદો છો તો હવે સરકાર એ ગાડીના પૈસા તમને રિટર્ન આપી દેશે. તમે કહેશો ભાઈ શું મજાક છે, ગાડી અમે ખરીદીએ છીએ તો એના પૈસા સરકાર અમને રિફંડ કેવી રીતે આપે? તો બિલકુલ આપે છે. પૂરી પ્રોસેસ તમને જણાવું છું, આ રીલને પૂરી જોજો. તો જ્યારે બી તમે શોરૂમમાં ગાડી ખરીદવા માટે જાઓ છો ત્યારે જે કાર ડીલર હોય છે ને એ તમારી ગાડી ઉપર 1% નું TCS લગાવી દે છે. એટલે કે જસ્ટ એક્ઝામ્પલ માની લો, જો તમારી ગાડી 10 લાખની હોય તો એના ઉપર 1% લેખે 10,000 નું TCS કપાય છે. જો તમારી ગાડી 20 લાખની છે તો 1% લેખે 20,000 નું TCS કપાય છે. હવે આ જે TCS કપાય ને એ તમારા પેન કાર્ડ સાથે લિંક થઈ જાય છે, એટલે કે પેન કાર્ડમાં આ TCS એડ થઈ જાય છે. તો હવે પેન કાર્ડની અંદરથી આ પૈસા આપણે બેંક એકાઉન્ટની અંદર કઈ રીતે મેળવી શકીએ? તો એના માટે તમારે કાર ડીલર જોડેથી ફોર્મ 27D લઈ લેવાનું છે ગાડીની ડિલિવરી લેતી વખતે. અને આ ફોર્મ છે તમારે સાચવીને રાખવાનું છે. અને જ્યારે બી તમે ITR એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરો ત્યારે તમારા જે CA હોય એમને તમારે આ ફોર્મ આપી દેવાનું છે. હવે જ્યારે બી તમારું ITR કન્ફર્મ થઈ જશે એટલે જે આ TCS તમારું કપાયું હતું એ તમારા બેંક એકાઉન્ટની અંદર ક્રેડિટ થઈ જશે. એટલે કે TCS ના પૈસા તમારા એકાઉન્ટની અંદર તમને રિફંડ મળી જશે. ઘણા બધા લોકોને આના વિશે ખ્યાલ નથી હોતો, પણ જેટલો બની શકે વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને દરેક લોકોને આના વિશે ખ્યાલ આવે અને એ પણ પૈસા પાછા લેવાનું ભૂલે નહીં. અને આવા વધારે વિડીયો જો તમારે ગુજરાતી ભાષામાં જોવા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો.